મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભુજની મુલાકાતે છે। લંપી વાયરસ અંગેની સમીક્ષા બેઠકમાં તેઓ હાજરી આપી, ત્યાં પહોંચી સમીક્ષા કરી હતી। તેઓએ ભુજ ખાતે સમીક્ષા કરવામાં આવી। મુખ્યમંત્રી દ્વારા કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીએ બેઠક યોજી। સાંસદ, ધારાસભ્યો, પશુપાલન અધિકારીઓ આ બેઠકની અંદર હાજર રહ્યા। સરકાર પશુઓનું કરી રહી છે વિનામૂલ્યે રસીકરણ। સરકારે અત્યાર સુધી જે ગાયો છે તેને રસી આપી દીધી છે, જેની અંદર 2 લાખથી વધુ ગાયોને રસી આપવામાં આવી છે। આ સાથે જ 49,974 ગાયોને આપવામાં આવી છે સારવાર। લંપી વાયરસ જે કહેર વર્તાવી રહ્યો છે અને ખાસ ગાય જે છે તેમાં તેની અસર સૌથી વધુ જોવા મળી રહી છે, કેમ કે ગાયને આપણે માતા માનીએ છીએ અને લંપી વાયરસને કારણે જે ગાયો છે તે ખૂબ હેરાન થઈ રહી છે। જો કે વેક્સિન તેઓને આપવામાં આવી રહી છે જેથી તેમને બચાવી શકાય, પરંતુ પશુપાલકોમાં પણ હાલ ફફડાટ છે, કેમ કે આ વાયરસ ખૂબ ઝડપથી વધી રહ્યો છે। તેવામાં સરકાર દ્વારા વેક્સિન આપવાની કામગીરી થઈ રહી છે અને ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે ભુજ પહોંચ્યા હતા અને તેઓએ જાતે સમીક્ષા કરી હતી। આ સાથે જ તેઓએ કલેક્ટર કચેરી ખાતે બેઠક કરી હતી। કલેક્ટર કચેરી ખાતેની બેઠકની અંદર સાંસદ, ધારાસભ્યો, પશુપાલન અધિકારીઓ હાજર રહ્યા હતા। કૌશિક છાયા સીધા જોડાઈ ચૂક્યા છે। કૌશિક, મુખ્યમંત્રી ત્યાં આવ્યા અને ખાસ લંપી વાયરસ અસરગ્રસ્ત પશુઓની સમીક્ષા કરી અને તેમને બેઠક પણ યોજી કે જેથી કરીને જે ગાયો છે, પશુધન છે તેને બચાવી શકાય। જી ચોક્કસથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે કચ્છની મુલાકાતે આવ્યા છે। કેમેરામાં જોઈ શકીએ છીએ કે ભુજની કલેક્ટર કચેરી ખાતે બેઠકનો દોર હાથ ધરવામાં આવ્યો છે અને તેની સાથે સાથે જોવા જઈએ તો પશુપાલન અધિકારીઓ, તમામ ધારાસભ્યો શ્રીઓ સાથે હાલ બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે અને કચ્છ જિલ્લામાં સૌથી વધારે ગાયોના મોત નિપજ્યા છે અને તેને લઈને અનેક સવાલો પણ વહીવટીતંત્ર સામે ઊભા થવા પામ્યા છે। અને હાલે જોવા જઈએ તો અત્યાર સુધી પશુપાલકોનું જણાવ્યા પ્રમાણે 25,000 જેટલી ગાયોના મોત નિપજ્યા છે, જ્યારે વહીવટીતંત્ર એમ કહે છે કે 1971 ગાયોના મોત નિપજ્યા છે। ત્યારે અનેક સવાલો વહીવટીતંત્ર સામે પણ ઊભા થવા પામ્યા છે। ત્યારે હાલે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીં કચ્છ આવ્યા છે ત્યારે હાલ ગુપ્ત બેઠકોનો પણ દોર હાથ ધરવામાં આવ્યો છે અને પશુપાલકોની જે માંગણી છે તે એક જ માંગણી છે કે તેઓને સરકારી સહાય આપવામાં આવે અને જે લંપીગ્રસ્ત ગાયો છે તેઓને તાત્કાલિક સારવાર આપવામાં આવે, જેને લઈને ખાસ જે કચ્છ છે તે લંપીમાંથી બહાર આવે તેમ છે। હાલમાં કેમેરામાં જોઈ શકીએ છીએ કે અહીં મુખ્યમંત્રીની બેઠકોનો દોર પણ અહીં હાથ ધરવામાં આવ્યો છે। ત્યારે મુખ્યમંત્રી શ્રી શું નિર્ણય લે છે તે અત્યારે સમય જ કહે છે। જી કૌશિક, જોડાવા બદલ, સમગ્ર વિગતો આપવા બદલ આભાર।